ફાઇનલી દોણેશ્વર આવી ગયા. હવે દર્શન કરી લઈએ દોણેશ્વર મહાદેવ. તો જોઈજો વિડીયોમાં. આ નદી છે જે ઉપરથી પાણી આવે ને. તો મિત્રો આ દોણેશ્વર મહાદેવ છે, જોઈ શકો છો. તો મિત્રો આપણે અહીંયા મતલી લીધા પાણી જોઈ શકો છો દોણેશ્વર. તો મિત્રો ઉપર જઈએ અમે અત્યારે. જો આ હેઠેનો નજારો, અહીંથી ઉપર જઈએ દોણેશ્વર. દર્શન તો કરી દીધા. અહીં ઉપર જે મંદિર છે ત્યાં જઈએ. સુવિધા છે અહીંયા. અહીંયા એક મંદિર આવેલું છે ઉપર. ઓછું ઘણું છે આમ તો. હનુમાનજી મહારાજ. અહીંયા સુવિધા બહુ જોરદાર છે. શ્રમ છે. લોકો આરામ પણ કરે છે કે બપોરે આવ્યા હોય ને. બેસવા માટેની સુવિધા પણ મસ્ત છે. અહીંથી ઓલો નજારો મસ્ત આવે, પાણી પડે. તો મિત્રો અહીંયા ઝાડવા છે એવા મસ્તીના ને. વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ થઈ છે અને પવન આવે મસ્તીનો જોરદાર. અહીં આવી ગયા, આરામ કરી જઈએ તો મિત્ર જે સામેથી આપણે જોતા હતા ને, એ જે પાણી ડેમ છે ને ત્યાંથી આવે છે. તમે જોઈ શકો છો પાણી આવે છે. આમાં મચ્છી પણ છે, નાની નાની માછલા. બધું નાખ્યું છે ને ખાવા માટે આવે છે. હા તો મજા આવે. હું બધા ફ્રેન્ડ સર્કલમાં આવીએ ને, નાસ્તા પાણી બધું લઈને આવ્યો હોય ને
તો મજા આવે. તો ફાઇનલી મિત્રો આપણે ઉના આવી ગયા મિત્રના ઘરે, તમે જોઈ શકો છો. અત્યારે લગભગ 4 વાગી ગયા. 4 વાગ્યા ને? આ મકાન છે મિત્ર. આ કિચન એમ ને? આ એક હોલ. કિચન છે. અહીંથી ઉપર જવાનો સીડી છે દાદરા, ને અહીંયા પણ બાથરૂમ છે. આપણા ઘર છે તો ઉના આપણે ઘડી આવ્યા 4 વાગી આવે, આરામ કરી પછી જઈએ ત્યારે પાછા. બહારનો જે એરિયો છે